હલો શિબડાભાઈ, આમ જોવો તમારા છોકરાને છે ને કે બહારથી રીલ ન પાઈ દેતા હો. આ મારી દુકાને રીલ પાવાનું કહેજો. બીજે મોકલવાના છો? એ શિબડાભાઈ 2-3 દિનની વાર છે, હવે હું રીલ પાવાનું ચાલુ કરવાનો છું. ઈ બહાર હું કરવા મોકલો છો? અને આમ જોવો મારી દોરી આવે કે ને અડ્ડે કાપે એવી દોરી આવશે. તમ તારે મોજ કરો, ચિંતા ન કરતા. તમ તારે કાપે તો જ બકે. એક પતંગ થી તો લગભગ છે ને 10 પતંગ કાપી નાખશે. હા, આખો દિન તમારે પતંગ લેવા પડશે ને તો 50 લેવા પડશે પતંગ, વધારે નહીં. હા તો કાંઈ વાંધો નહીં. આમ જોવો છોકરાને અહીંયા મોકલજો હો, બેયને રીલ પાવા. હા લે આવો ગગા શેઠ. હા પતંગ લેવો છે? હા ગોકુળિયા, હારો એક પતંગ લેવો છે. હારા પતંગ આપું ગગા શેઠ. ઉભા રહ્યો, અહીંયા છે મારી આગળ. હા એક નંબર પતંગ ગગા શેઠ. સરવો જોવો ગોકુળિયા, તીર પતંગ લેવો જોવે. ખોબે તીર. તમે આમ જોવો, આમ હળી મોડો ને એટલે ભૂકા કાઢે એવો પતંગ ઉડે. હાલ્યો આમાં શું લાવ્યા? એ પછી કહું તને. હા જોયું કેમ હળી બટકે નહીં ગગા છે? ગમે એટલી નો મવડો આમ. હા કેમ નો બટકે? બસ ગગા છે, વધારે નો મવડતા પછી ફાટી જાહે. ગોકુળિયા આ લેવો ફાટલો પતંગ છે જતો. હે થોડોક ફાટલો આવી ગયો છે. ઉભા રે બીજો આપું. હાલ્યો બીજો પતંગ. ચાલતા લાલ. એ ગગા છે ક્યાં રીલ પાઈ આવ્યા? બજારમાં. હે આવ હોવા જતો. બોલો ફૂલ કાસ હો, ફૂલ કાસ. ક્યાં કાચ છે હવે ગગા છે? કાઈ થાતું નથી. જોવો તો જોતો કેટલો કાસ છે, જોઈ જોતું. 2 દિવસ પછી હું અહીંયા છે ને સરખો મૂકવાનો જ હતો. કીધું હોત તો હું તમને રીલ પાઈ દે. આમ જોવો ફૂલ કાચ ને કીધું. લે તું કાસ થોડો લગાય, એકલી શીરોની નાખા તું. હા કાંઈ શિરોડી નથી નાખતો. આમ જોવો ગગા છે, એક પતંગ ચડાવો ને 10 પતંગ કાપે, ગેરંટી વાળો. કે રીલ પાઈ દે તું તમને. લાલા જો ગોકુળિયા ઢીલ્યું પાર આવ્યો. ઢીલે જ દેજો એટલે થાય જ તી જોતું. એ ઢીલે નો જવાય ગગા છે. કેટલાય પતંગ ઉડી જાય તો. જોઈ લો એક નંબર પતંગ. હાલો જલ્દી એક પતંગ લઈ લ્યો તમે. હા ઈ પતંગ લાય તો આ નથી હારો તો. હા ભાઈ ઉભા રહો, જોજો તો ગગા છે. ઈ રાહલો. હે હળી બટકાવી નાખી. 5 રૂપિયા લાવો હાલ્યો. એ ગોકુળિયા હળી તો બટકી ગયેલી ત્યાં માં. હા બટકી ગયેલી નથી, તમે વધારે મોડી નાખી. આમ 5 રૂપિયા કાઢો. હાલો હું તો ખાલી ઢોલો મતો ત્યાં બટકી ગયા. આવા પતંગ વાલે ફોન ના પતંગ. 5 રૂપિયા દેતા જાવ. નો આલે તો કાઈ નહીં. પતંગ આ પતંગ ભારે શું કરવા તા આ તો રીલ જ નહીં દઉં. હે હા લાવો 5 રૂપિયા. ગોકુળિયા બાકી. હા તો બાકી બરોબર. હા હાલ્યો. અને ઓલો ફાટલે હળી વાળો છે ને ઈ લઈને ઉપડા જાવ. હા પતંગ જાય પતંગ. એક કે છે લેતા હું. મારો બેટો મને ફોન નો પતંગ આપતો છો. લે હળી મરતો છો ત્યાં હળી તૂટી ગઈ. મારો બેટો પતંગ ફાટલો તમે લેતા જાવ, હું થોડો લેતો જાવ. લે હારો પતંગ હું નો લેતો જાવ. ઓ નો. હા પતંગ હાથમાં ન આવ્યો. ફાટલો હતો જેવો તેવો. હવે એની વાહે કોણ દોડે? લે ગગા શેઠ વહી ગયા લાગે. હે આ ધારિયાની ધાર વઈ ગઈ લાગે એવું લાગે મને. પકડી રાખ. એક ઘા ને 2 કટકા જો. આ એક ધારી એવો એલા એમ નો કપાય. તો કેમ કપાય? ગામડામાં છે ને ડુંગળી કાપે ને એની જેમ કપાય. ઈ કેમ ડુંગળી કાપે? લાવો હું શીખવાડું. હા લે શીખવાડ. લે પેલા છે ને આને આમ સીતું મેકવાનું. હા પછી આને છે ને આમ પકડવાનું. હા પછી જો આમ ઠેક એમ કપાય એમ કેને. લાય આલ્યો. આ તારો મગજ હાલે છે હો ભાઈ. ક્યાં જો હમણાં તું થાકી ગયો. આ લાકડું ન કપાણું બોલ. લે જી એક ટ્રાય માર લો. કાપવું તો હે જ તે બાકી લાકડું. એ લાલુ દાદા. હા કાકા શેઠ. ઈ શું કરો? લાકડા કાપી. એમ લાકડા કાપવાના હોય તો કેમ લાકડા કાપવાનું હોય? એ લાલુ દાદા આ છે ને તમે શેરડી કાપતા હોય ને એવું લાગે મને.
ઉભા રહો હું તમને બતાવું. અલે તા લાકડું પકડતો અહીંયા. બસ જો એમ લાકડા કાપવાના હોય જો એમ. હા બતાવ, ઉભા રહેજો તમે. ક્યાં લાકડાને ઝાડુ ઉડ્યું? બે હરખા ભેગા થયા લાગે. કાપો તમે બે. હું જો પતરા ઉપર પતંગ ચલાવો કઈ કામકાજ હોય ને તો કહેજો મને. હા ભાઈ, હા. આપણને શિખામણ દેવા આવે. જે કરતા હોય કરવાનું છે. આમ કપવાનું હોય તો કે આમ કપવાનું. મને એવું લાગે આ લાકડું છે ને પાકલ આવી ગયું. હે? હા એવું જ લાગે છે હો મને. હટ કપાતું નથી. અને ખીહર ઉપર બધા છે ને શેવડીના ભારા લાવે અને ગગા શેઠ છે ને તો આ લાકડાના ભારા લાવીને આપણને દીધા. એ તો આપણે લગ્નનું લેણું છે ને એટલે ભોગવવું પડે, આવું કાપવું પડે આપણે. નકર આપણે શેવડી જ ખાત. આ જો પતરા ઉપર પતંગ ચલાવો. કોઈ ફીરકી થોભા વાળું નથી. પતંગ મફતમાં સોરી લીધો, કામ થઈ ગયું. સેડા એ કે પતંગ નથી સરતો. પેલા વાહે ધ્યાન રાખવું પડશે એટલે હું પડી જાય. કોક ચલાવો પતંગ. આમ જુઓ તો ગગા શેઠ કેવા પતંગ સકાવે અને આપણે લાકડા કાપવા બેહાડ દીધા. ગગા શેઠ પતંગ ચગાવે ને, ઊભી રહે હમણાં. જો હમણાં ગગા શેઠને નિવરા કરી નાખી. હાલ તું ઊભી થા. જો આયા પતંગની દોરી જાય છે. જો તું હમણાં. આ શું છે? અરે આ લંગરિયું છે. આવું તું એને બંડીલા ખીચામાં રાખવું. તો પતંગ ચગાવતું હોય ને એટલે સીધું લંગડી નાખીને કાપી નાખવાનો પતંગ. આ ગીરે છે ને કે માથું તૂટી જશે, કેતી નહીં પછી મને. એવો અરે આઈ કરું ઊભી રે. એટલે મારો પતંગ કપાઈ ગયો. એટલે પતંગ પડખે તો સરતો નથી તો કેમ કપાઈ ગયો? કોઈ લંગરિયા નહીં લાખ્યા હોય ને. જાવ દે, પેલા મને હેઠે જવા દે તો. એ ગયો. હાલા જલ્દી. કોણ છે? કોઈ લંગર નાખ્યો. હેઠે જવા દે પેલા. જલ્દી જલ્દી લાકડા કાપવા મય. આ બે તો આયા બેઠા. આજુબાજુમાં એક પતંગ નો સરતો તો કાપી કોઈ નાખ્યું. આ બે લંગર નહીં નાખ્યું હોય. હો એ લાલુ દાદા, હા તમે આયા જ બેઠા હતા. હે ગગા શેઠ, અડધી કલાક થઈ જોવા હજી એટલું લાકડું ફાડ્યું. કે કાપો લાકડો. હું બીજો પતંગ લેતા હું ગોકળિયા દુકાને જઈ. કોકળા મને તો ખવડાવો. હા લે. પણ આમાં ક્યાં કઈ આવ્યું છે? હવે તું ક્યાં પતંગ લૂંટીને લાવે છે કે હું તને સેવ મમરા ખવડાવું? તું ખાલી ખાલી જ આવે છો. તું ખાલી મનમાં એમ રાખ કે હું સેવ મમરા ખાઉં છું ખાલી. આ પતંગ લૂંટ લીધો. હાલ્યો ગોકુળભાઈ. ક્યાં છે પતંગ? તો તમે તમારા મનમાં રાખો. ખાલી પતંગ લૂંટ લીધો એમ. જા તું મને ચેતનમાં હો. એ ગોકળિયા, હા કાકા જેઠ. કેવા તું પતંગ રાખા હાથે વહી જાય. બોલ પતંગ. હે હા. એ કાકા જેઠ, તમે મારે નથી ક્યારે પતંગ લીધો? એલા હા કા, મેં તો શેતુભાઈ દુકાને જ પતંગ લીધો. મસ્તી કરતો હતો ગોકળિયા, મસ્તી. એક પતંગ આય ભાઈ. એક પતંગ દે રમતુડિયા. મારા ગાયું લે પહેલી ફેરી પતંગનું. હા બરોબર, કેટલા દેવાના? 5 રૂપિયા. હાલે. લાવા દો. હા. હાલે રમતુડિયા. ખાલી સેવ ગુંદી ખા. બા આમ ચાલ તો કરી ખાતો હોય એવું લાગવું જોઈએ સાહેબ. બા હે મને લાગે હે ને આમ લાકડા નહીં કપાય. એ તો અડધો દી થઈ ગયો પછી એક લાકડું નથી કપાણું આપણી થી. હવે આમ લાકડા નહીં કપાય. હે હા ઊભી રે. આ પાઇપ છે ને એ પાઇપ થી ના માર્યું ને તો લાકડા કપાશે એવું લાગે મને. ખાસી વાત જ તમારી. કાપો તમે.
કરો તમે? એ ગગા શેઠ લાકડા કાપી દેખાતું નથી તમને? નોખા નોખા પલાર વાપરો હું ઘડીક લાકડા ઘસતા હોઉં. હવે દાબો તમે પાઇપ. વાહ હા એ ડાબુ પડ્યા ટોર ફાટે એમ છે લાકડા. વાહ, તમને કાંઈ શિખામણ નથી દેવી. તમને શિખામણ તો લાગુ જ ન પડે. તમે છે ને લાકડા કાપ્યા કરો, હું પતંગ ચડાવું. હા સગાવો જાઓ. ભાઈ આમ જુઓ તો ગગા શેઠ પાછા પતંગ સકાવે. હે પાછા પતંગ શીખાવ ગયા ને? કાંઈ વાંધો નહીં, હમણાં જો ગગા શેઠને નવરી ના કરી નાખી. હાલ ઊભી થાલ. પાછો હું લેવા કાઢો દોરો. હવે તું ઊભી રહે ને અહીંયા, હું કહું નહીં કર ખાલી એટલું. અલે આ દોરીને ટાંકો પકડી રાખે ને અહીંયા ઊભી રહેજે. એવો એક કે પતંગાઈ ને સરતો અરે ધ્યાન જ રાખવી. પતંગ હમુ જ નજર રાખવી છે. તેલ થોડીક દઉં. હમણાં ઊભી રહેજો તું. એક કે લાલ ધર્મની પતંગાઈ ને સરતો. ચાલે નકલે તરત કાપી નાખું. નવું રીલ છે. એ અરે!